નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં મેળામાં બાળકોના જીવ સાથે રમત। મેળામાં ચાલુ રાઈડે દરવાજો ખુલી જતા દોડધામ મચી હતી, જ્યાં મેળામાં હેલિકોપ્ટર રાઈડમાંથી બાળકો પટક્યા છે, ત્યારે રાઈડમાં 12 જેટલા બાળકો સવાર હતા। સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી અને હાશકારો અનુભવાયો, ત્યારે પોલીસે આ મામલે 2 લોકોની અટકાયત કરી છે। રાઈડ ઓપરેટર અને અન્ય કર્મીની અટકાયત કરી છે। ત્યારે અગ્નિકાંડ બાદ પણ તંત્ર કેમ નથી લીધી શીખ, તે સૌથી મોટો પ્રશ્ન। શું અગ્નિકાંડ બાદ બનેલી ગાઈડલાઈન માત્ર કાગળ ઉપર છે? બાળકોના જીવ સાથે તંત્રની રમત કેમ? મેળામાં રાઈડ માટે મંજૂરી હતી કે કેમ, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ તમામ ગાઈડલાઈનો છે એ કડક કરવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર તંત્ર જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેવી એક બેદરકારી સામે આવી છે। વડોદરામાં જે બાળકોના જીવ સાથે રમત રમાય હોય તે રીતના એક દ્રશ્યો, જ્યાં મેળામાં ચાલુ રાઈડે દરવાજો ખુલી ગયો હતો અને દોડધામ મચી હતી, ત્યારે મેળામાં હેલિકોપ્ટર રાઈડમાંથી બાળકો પટકાયા છે તેવો બનાવ બન્યો છે, જ્યાં વડોદરા ખાતે રોયલ મેળો હતો તેની આ ઘટના છે, જ્યાં રાઈડમાં 12 જેટલા બાળકો સવાર હતા। જોકે સદનસીબે તમામ બાળકો છે તેઓના જીવ બચી ગયા હતા। મોટી દુર્ઘટના થતા હાશકારો અનુભવાયો હતો। જોકે પોલીસે આ મામલે હાલ તો 2 લોકોની અટકાયત કરી છે, રાઈડ ઓપરેટર અને અન્ય કર્મીની અટકાયત કરવામાં આવી છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની જે અગ્નિકાંડની ઘટના બની હતી અને આ ઘટના બાદ પણ તંત્ર કેમ શીખ નથી લેતું, તે સૌથી મોટો પ્રશ્ન છે। જો રાઈડમાં સવાર બાળકોના જીવ ગયા હોત તો કોણ જવાબદાર? ત્યારે માંડ બાળકોના જીવ બચ્યા છે, આખરે કેમ તંત્રએ શીખ ના લીધી? શું અગ્નિકાંડ બાદ બનેલી ગાઈડલાઈન માત્ર કાગળ ઉપર છે? બાળકોના જીવ સાથે તંત્રની રમત કેમ? મેળામાં રાઇડ્સ માટે મંજૂરી લેવાઈ હતી કે કેમ? જોકે હાલ તો આ દિશામાં તપાસ ચાલુ છે। આજે રાઈડ ચાલતી હતી હેલિકોપ્ટરની, હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ, તો અમે ઓપરેટરને કર્યો, ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો। હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ, છોકરા બધા નીચે ટપોટો પડવા મળ્યા, એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કર્યા, છોકરાઓને 3-4 છોકરા પડ્યા, બધાને ગેબી માર વાગ્યો છે છોકરાઓને 4 વર્ષ। અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે, કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાયસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ ચેક કરવાનું ચાલી રહ્યું છે, અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાઇડ્સો છે જે અમારી 13 રાઇડ્સો છે અમારી, એ નાના બાળકોની રાઇડ છે, હેલિકોપ્ટર જે કે બાળકોની રાઇડ છે, નાના બાળકોની। એ બેઠા હતા છોકરાઓ અને કંઈક દરવાજો ખુલતા એમના હાથથી એના ખોલતા તેના છોકરો નીચે પડતા, ઇન્જરી કે કશું આગળ કશું કોઈને કશું થયું જ નથી, પણ એ પડતા એના જે ફાધર હતા એ ઓપરેટર પર એક ભડકી પડ્યા હતા, ઓપરેટર એમાં ભાગી ગયા એમના બીકના મારે, એમાં બધું હતું, બાકી કશું હતું નહીં। બધી અમે જે બી અમારે પરમિશન લગતી જે બી બધી વસ્તુ છે પરમિશન લીધેલી છે। રાઇડ્સ 2 વર્ષ 3 વર્ષ જૂની હોય સાહેબ, બીજું 2-3 વર્ષ અમે બહાર બધી લાવતા બધું જ અમે રોજ ચેક કરતા રોજ પોલીસને કાર્ય જે જોઈએ હવે કે શું થાય છે, કેમ કે અમે તો આજે મેળાવાળો તો તકલીફ જ પડી રહી છે।